ભુજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામતા મકાનોની સહાય માટેની અરજીઓમાં જરૂરી ટેકનિકલ કાર્યવાહી કરી આપવા બદલ લાંચ લેતા બે પૈકી એક કર્મચારી રંગે હાથ ઝડપાઈ ગયો છે। ભુજ તાલુકા પંચાયતમાં એસીબીએ ટ્રેપ ગોઠવીને ટેકનિકલ આસિસ્ટન્ટ કરાર આધારિત વિશાલ ભરતભાઈ જોશીના કહેવાથી 40,000ની લાંચ લેતા ગ્રામ સેવકને રંગે હાથ પકડી પાડ્યો છે। વિશાલ સ્થળ પર હાજર ન મળતા તેની ધરપકડ કરવા કાર્યવાહી શરૂ કરાઈ છે। ત્યારે આ ભુજ તાલુકા પંચાયતમાં ગેરરીતિ બાબતે કચ્છ કેરની ટીમે પણ થોડા સમય પહેલા જ ન્યૂઝ પ્રસારણ કર્યા હતા। સરકારી કચેરીના કામકાજ સમયે એસીબીએ ગોઠવેલી ટ્રેપથી ભ્રષ્ટ પંચાયત કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। ભુજ તાલુકા મોટા દિનારા ગામના એક અરજદારે પીએમ આવાસ યોજના હેઠળ તેના અને સંબંધીઓના મકાનોમાં સહાય મેળવવા માટે અરજી કરેલી, જે અંતર્ગત આ લાંચ માંગવામાં આવી હતી। એસીબીના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શનમાં ભુજ એસીબી પીઆઈ લાલજીભાઈ ચૌધરી અને તેમની ટીમે આ સફળ ટ્રેપ ગોઠવી હતી। અને વધુ માહિતી મળી રહી છે કે ભુજ મામલતદારની ઓફિસમાં પણ આ જ પરિસ્થિતિ છે। દુકાનો ખોલી અધિકારીઓ અને કર્મચારીઓ બેઠા છે તેવું લોકો કહી રહ્યા છે।